जय श्री कृष्ण, राधे राधे। વૈષ્ણવ, આજે હું આપ સાથે ચારોળીના લાડુ શેર કરવા જઈ રહી છું। આપણે ચારોળીની સામગ્રી સિદ્ધ કરવાની છે, તો જેના માટે અડધી કટોરી એ ચારોળી લીધી છે। ચારોળીને પહેલાં આપણે શેકી લેવાની છે કે જેનાથી શું છે કે એમાંથી મોઇશ્ચર ઉડી જાય। તો આપણે સુંદર પહેલાં ચારોળીને શેકી લઈએ। વૈષ્ણવ, ચારોળીની બરફી, ચારોળીની ખીર, ચારોળીના લાડુ ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે। ચારોળીના રોડ એટલે આપણે જોઈએ તો સૂકા મેવા ડ્રાયફ્રૂટમાંથી ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ થાય છે। તો આપણે ચારોળીના લાડુ સિદ્ધ કરવાના છે, ઇન્સ્ટન્ટ છે, દૂધઘરની સામગ્રી। ચારોળી શેકાઈ ગઈ છે, હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ। ઠંડી થાય પછી આપણે એને અધકચડી ક્રશ કરી લેવાની છે। ઉપરના એના જે છાલ છે, ફોતરા કાઢી લઈએ। ન કાઢો તો બી ચાલે, પણ કાઢી લઈએ તો વધુ સારું। જો વૈષ્ણવ, ચારોળી છે થોડીક કડવાશ ઉપર હોય છે, થોડીક કડવી લાગે છે ચારોળી, તો સાકરનું પ્રમાણ એ રીતે લેવાનું। વૈષ્ણવે મને કીધું કે દૂધ પાવડરની સામગ્રી શેર, વૈષ્ણવ મિલ્ક પાવડરની સામગ્રી મેં શેર કરી છે, એનો વિડીયો મેં અપલોડ કરેલો છે। તો વૈષ્ણવ, એ વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો આપણે શું કરીએ, આવી રીતે હાથેથી એને જે ઉપરના ફોતરા નીકળી જાય એ હવે આપણે એને મિક્સર જારમાં લઈને અધકચડું એને ક્રશ કરી લઈએ, એટલે પીસી લઈએ આપણે। તો વૈષ્ણવ, ખૂબ ઇન્સ્ટન્ટ, ખૂબ સરળ સામગ્રી છે। તો વૈષ્ણવ, આપ આ સામગ્રી કેવી રીતે સિદ્ધ કરો છો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। તો હવે શું કરીએ, આની સાથે આપણે 5 થી 6 પિસ્તાના નંગ અને 5 થી 6 કાજુ આમાં પધરાવી દઈએ, એને બી સાથે ક્રશ કરી લઈએ આપણે। જો આવી રીતે એને ક્રશ કરવાનું છે, એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનું, એનું અધકચડું જ રાખવાનું છે। તો વૈષ્ણવ, આખી ચારોળીના લાડુ થાય છે, પણ આપણે આવી રીતે થોડુંક અલગ કરીએ છીએ। આમાં થોડુંક મેં પાવડર ફોર્મમાં કર્યું છે। આ છે ને આપણી બરફી બી કરી શકો છો। આ મેં અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે, આમાં મલાઈ છે, તો એટલે મેં અહીં ઘીનો ઉપયોગ નથી કર્યો। આપ અહીં દૂધના પાવડરનો ઉપયોગ કરી શકો છો, ઇન્સ્ટન્ટ સામગ્રી સીધે થાય છે। આ દૂધ થોડું ઘટ થઈ જાય એટલે આપણે એમાં સાકર કરી દઈએ, દૂધ ગર કરીએ એવી રીતે જ આપણે એને કરવાનું છે। વૈષ્ણવ, અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે। તો એ માપમાં જો અડધી કટોરી ચારોળી હતી, તો અહીંયા પોણો કપ મેં દૂધ પધરાવ્યો અને 4 ચમચી સાકર પધરાવી છે। તો આનું ટેક્સચર દૂધઘર જેવું થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે ચલાવતા રહેવાનું છે। તો વૈષ્ણવ, અગર આપને કાંઈ પૂછવું છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો। તો દૂધનું ટેક્સચર આપ અહીં જોઈ શકો છો, થીક થઈ ગયું છે, ઘટ થઈ ગયું છે, આપ અહીં જોઈ શકો છો। તો હવે આપણે જે ચારોળીનો ભૂક્યો કર્યો છે એ આપણે એમાં પધરાવી દઈએ। સાથે અહીંયા મેં પિસ્તાને ટૂંક કરીને બી રાખ્યા હતા, એ બી સાથે પધરાવી દઈએ જેથી સુંદર લાગે। તો વૈષ્ણવ, અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। સુગંધી માટે એલચીનો પાવડર પધરાવ્યો અને 1 ચમચી અહીંયા ઘીનો ઉપયોગ કર્યો। આપ જોઈ શકો છો તરત જ એની બાઇન્ડિંગ થઈ ગઈ છે, આમાં વાર નથી લાગી। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। અહીંયા આપણે જે સામગ્રી છે એ ગોળું વળવા માંડ્યું છે, આપ અહીં જોઈ શકો છો, લોહીયું છોડી દીધું છે। તો આ સામગ્રીમાં ખાસી વાર નથી લાગતી, ઇન્સ્ટન્ટ સામગ્રી છે, ઇન્સ્ટન્ટ સામગ્રી સિદ્ધ થઈ જાય છે। તો વૈષ્ણવ, આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર। આપ સૌને મારા વિડીયોઝ ગમે છે અને આપ ખૂબ સારા કમેન્ટ કરો છો, મને પ્રોત્સાહન મળે છે, એના માટે આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર। મિશ્રણ થોડું ઠંડુ થાય તો એટલા માટે આપણે એને ડિશમાં કાઢી લઈએ। થોડીક વાર લોહીયામાં જ રહેવા દેવાનું, કારણ કે લોહીયું ગરમ હોય તો એમાં મિશ્રણ ઘટ્ટ થાય। હવે એક પ્લેટમાં એને કાઢી લઈએ જેથી ઠંડુ થઈ જાય, જેનાથી સરખી રીતે આપણે લાડુ વાળી શકીએ। આપ અહીં બરફી બી કરી શકો છો, બરફી ફોર્મ બી સુંદર થઈ જશે, સુંદર સિદ્ધ થઈ જશે। તો આપ અહીં જોઈ શકો છો નાનું પ્રમાણ, નાના માપમાં જ કેટલી સુંદર અને તરત જ સામગ્રી સિદ્ધ થઈ જાય છે વૈષ્ણવ। તો આવી રીતે શું કરીએ, થોડો ઘીવાળો હાથ કરીને આવી રીતે આપણે નાના ગોળા વાળી લઈએ, નાના લાડુ આપણે વાળી લઈએ અહીંયા। તો ઇન્સ્ટન્ટ ચારોળીના લાડુ સિદ્ધ થઈને તૈયાર થઈ ગયા છે, આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ। તો વૈષ્ણવ, વિડીયો જો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। તો આવી રીતે બધા લાડુ આપણે વાળી લઈએ અને ઉપરથી આપણે ચારોળીની નંગ લઈએ અને એનાથી જ ઉપરથી સાજી લઈએ અને સજાવટ કરી દઈએ। તો ખૂબ ઇન્સ્ટન્ટ અને સરળ ચારોળીના લાડુ સિદ્ધ થઈ ગયા છે, આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ। અત્યારે ખેલના દિવસોમાં પ્રભુને બધી નવીન સામગ્રી આવતી હોય છે, તો એના માટે વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર ચારોળીના લાડુ સિદ્ધ થઈ ગયા છે। તો વૈષ્ણવ, ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।